હાય, કેમ છો બધા? આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ઓળો, જે ઠંડીના દિવસોમાં ખૂબ જમવાની મજા આવે છે. અમારે અહીં ઓસ્ટ્રેલિયામાં ખૂબ જ ઠંડી છે. તેની માટે આપણે રીંગણ પર છરીથી કાપા પાડી તેને ગેસ પર શેકી લઈશું. હું કાઠિયાવાડથી છું. મેં હંમેશા રીંગણ સગડી પર શેકાતા જોયા છે. હવે તેવી જ રીતે આપણે ટમેટા પર તેલ લગાડી શેકી લેશું. રીંગણ અને ટમેટા શેકાઈ જાય પછી તેને ઠંડા પાડી છાલ ઉતારી લેશું. પછી એક પેનમાં તેલ, હિંગ, જીરું, લીલા મરચાં, આદુની પેસ્ટ અને શેકેલા ટમેટાના કટકા નાખી સાતળી લો. ત્યાર પછી હળદર, લાલ મરચું, ધાણા જીરું, કશ્મીરી મરચું અને મીઠું નાખી સાતળી લો. તેમાં કેપ્સિકમ, કોથમીર અને વટાણા નાખી તેને ઢાંકી દઈ કૂક થવા દો. પછી તેમાં કિચન કિંગ મસાલો અને પાઉંભાજી મસાલો નાખી શેકેલા રીંગણ નાખી અને